બા આ પરિણામ છે, ત્યારબાદ એવું પણ પૂછાઈ રહ્યું છે, એવું પણ કહેવાય રહ્યું છે કે આ લોકોનો પ્રેમ છે કે ડર? નહીં, લોકોનો પ્રેમ છે. કારણ કે લોકો આજે ખુલ્લેઆમ બોલી શક્યા છે કે બેન કુતિયાણાને આઝાદ કરે. એનો મતલબ શું થયો? કારણ કે અમારો ડર હતો જ નહીં. એ લોકો એ પોતે શું છે એ આપે એમના સ્પીચમાં સાંભળ્યું જ છે કે એ લોકો બોલ્યા જ હતા કે અમે કોટડા ગેંગ છીએ. એ લોકોએ એમની ગેંગ બતાવી, એમની દાદાગીરી બતાવી. ઇલેક્શનના દિવસે પણ જે ઉમેદવારો ઉભા હતા અમારા તરફથી, એમને પણ દબાવવાની એ લોકોએ કોશિશ કરી અને એ તમામ મતદારોએ જોયું છે. અને એટલે અમારે કોઈને કાંઈ જ કેવું નથી પડ્યું. અને મતદારો પણ આ વખતે સમજી ગયા હતા કે આ તક જો આપણે નહીં ઝડપીએ તો ફરીથી આપણે આ લોકોના ત્રાસમાંથી ક્યારેય મુક્ત નહીં થઈએ. અને આજે મને અનેક લોકો એવું કીધું કે બેન કુતિયાણા આઝાદ થયું, કુતિયાણા આઝાદ થયું. જી. એટલે કોઈ લોકોને ભય નથી. ભયનો જે માહોલ આ લોકોએ કરેલો હતો એ આજે અમારા કારણે એ લોકો ભયમાંથી નીકળી ગયા છે. અને ભ્રષ્ટાચાર તો મુક્ત અમે કરીશું જ, કારણ કે ભ્રષ્ટાચારમાં જે કંઈ એ લોકોએ કર્યો છે એની કાર્યવાહી ઓલરેડી નામદાર હાઈકોર્ટમાં ચાલી જ રહી છે. એટલે એ ન્યાય નામદાર હાઈકોર્ટ આપશે. બા જ્યારથી કાંદલભાઈ જીતા છે ત્યારથી એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કાંદલભાઈ ભવિષ્યમાં શું ભાજપમાં જોડાશે? તો હું તમને પૂછવા માંગુ છું, કાંદલભાઈ ભવિષ્યમાં જોડાશે? ભાઈ અમારી તો એવી કોઈ ઈચ્છા નથી. આગળના સમયની આપણને કઈ ખબર નથી હોતી ભાઈ. એટલે એના માટે હું અત્યારે ન કઈ વાત કરું એ જ યોગ્ય છે. અમે જો ભાઈ વર્ષોથી મેં આપને કીધું તું, કદાચ જાહેરમાં પણ હું બોલી છું, 1966 થી અમારો પરિવાર છે ને ઈ લોકો માટે કામ કરતો પરિવાર છે. અને સમય સંજોગોએ અમને સત્તા લેવાની જરૂર પડી. બાકી અમે લોકો કિંગ મેકરની ભૂમિકામાં હતા. અનેક લોકોને અમે સત્તા અપાવડાવી હતી. પણ હવેની સ્થિતિમાં એ હતું કે હવે સત્તાઓ અમારે હાથમાં લઈ અને લોકોના સેવા કાર્ય કરવા છે. જે કાંધલે કરી બતાવ્યું છે. અને એને જે એક તક માંગી હતી 2012 અને એ જ વિશ્વાસ લોકોએ કર્યો હતો કે શર્મા મુંજાના દીકરા માટે. એવી જ રીતે આજે ફરીથી અમારા જાડેજા પરિવાર ઉપર વિશ્વાસ કર્યો છે અને એ વિશ્વાસમાં અમે ખરા ઉતરીશું. બા આપણે જોઈએ તો જાડેજા પરિવાર આ વખતે આપણે જોઈએ કુતિયાણા નગરપાલિકામાં ઉતર્યો. તમામ આવા કેમ્પેન થઈ ગયું. તમામ લોકો છે તેમને તમે જે રીતે મહેનત કરી અને આજે જીત પણ મળી ગઈ. તો હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે હવે પ્રમુખ કોણ? ભાઈ અત્યારે તો હું એના વિશે કાંઈ જ નહીં કહું. કારણ કે અત્યારે શું છે કે હજી તો આ જીતના માહોલમાં હજી રાણાવાવમાં પણ અત્યારે કાંધલ ને એ લોકોનું ત્યાં ચાલી રહ્યું છે બધું. અને બધા જ લોકોની એક મીટિંગ થશે. ત્યાર પછી જે નિર્ણય આવે છે એ ત્યારે આપને જણાવીશું. બા કયા કાર્ય ઉપર ભાર મૂકવામાં આવશે ખાસ કરીને? કારણ કે જે રીતે તમે કહ્યું હતું કે અનેક વિકાસના કાર્યો બાકી છે, અનેક કામો બાકી છે. તો બા કયું વિઝન લઈને જવાના છે? ક્યાં જાડેજા પરિવાર દ્વારા કયું વિઝન લઈને જનતા વચ્ચે જવાનું આવશે? સૌથી પહેલા જે પાયાની સુવિધા નથી, એટલે કે નગરપાલિકાની પાસે કચરા ઉપાડવા માટેની ગાડી પણ હોવા છતાં નગરપાલિકાની ગાડી ક્યાંય જતી નહોતી. એટલે સૌથી પહેલા એ ચાલુ કરાવીશું. લોકોને જે ભીનો અને સૂકો કચરા માટે ડસ્ટબિન જે અત્યાર સુધીમાં કોઈ દિવસ એ લોકોએ જોયે જ નથી, જે આપણે નગરપાલિકા દ્વારા એ પ્રોવાઈડ કરાવડાવશું. ત્યારબાદ જે ભૂગર્ભ ગટરનું કામ છે એ આપણે કરીશું, જેથી કરીને લોકોને ગંદકીનો પહેલી વાત અંત આવે. અને એની સાથે રસ્તાઓનો જે બ્લોક જે ખરાબ છે એ બધું કામ સાથે કરીશું. સૌથી પહેલા તો જે કુતિયાણાની અંદરમાં કચરાના જે ઢગના ગંજ જે ખડકાયેલા છે ને એ કચરાને બહાર કાઢવાની વ્યવસ્થા કરીશું. કારણ કે ત્યારે જ કુતિયાણાને મને એવું લાગે છે કે 6-8 મહિના તો ખાલી કચરો બહાર કાઢવામાં ટાઈમ લાગશે. એટલો કચરો છે ભાઈ. હજી તો હું આપને ઘણી બધી વિડીયો મોકલીશ, જે મેં કેટલી પણ આપને નથી કોઈને નથી આપી. પણ હવે હું આપને આપીશ કે આ જુઓ પેલા. અને હવે મેં નક્કી કર્યું છે કે બંને વસ્તુ દેખાડવી છે કે જ્યાં કચરો હતો એ કચરો કેટલો હતો ને ત્યાર પછી એ સાફ થાય છે એ કેવું છે. અને લોકોને એક સારું, જે લોકો ડરમાં હતા ને એ આજે જયારે અમારી ગામમાં રેલી નીકળી ત્યારે મેં પણ એક નિયમ કર્યો હતો કે હું ફરીથી ચાલીને બધાનો આભાર માનવા નીકળી હતી. એટલા માટે કે અમે જયારે મત માંગવા ચાલીને નીકળ્યા હતા અને જયારે લોકોએ મત આપ્યા છે ત્યારે વિજય ભલે ગમે એવડો હોય, પણ અમારી જે ડ્યુટી છે એ અમારે કરવાની જ હોય. અને એ ડ્યુટીના રૂપે હું દરેક દુકાનોમાં, મેઇન રસ્તા ઉપરના જેટલા દુકાનદારો હતા, લોકો હતા, એ બધાને મળી. અને અનેક લોકો આજે ખુલ્લેઆમ બોલ્યા કે અમે તો આજે ત્રાસમાંથી મુક્ત બન્યા, કુતિયાણા આઝાદ થયું. આવા અનેક લોકો, એ પણ રેકોર્ડિંગ છે મારી પાસે, જે લોકો બોલ્યા છે. એટલે એ પણ આપને મોકલીશ. અને મને એનો આનંદ છે
કે જે અમારે આ ગામ માટે જે કાર્ય કરવું છે એ તક ઈશ્વરે મતદાતાઓ દ્વારા અમને આપી છે અને ઈશ્વરે અમને એમના પ્રતિનિધિ બનાવ્યા છે. મતદાતાઓએ પોતાને અમને અમારા ઉપર વિશ્વાસ રાખીને અમને એના પ્રતિનિધિ બનાવ્યા છે. ત્યારે અમે 100% ખરા ઉતરીએ, 110% ખરા ઉતરીએ એ અમારી જવાબદારી છે.